સુરતમાં ગણપતિજીની મૂર્તિ ખંડિત કરવાનો વધુ એક ગુનો અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો। 17મી ઓગસ્ટે ગણપતિની મૂર્તિ બનાવવાની દુકાનમાં મહિલાઓએ અને તેમની સાથે રહેલા બે બાળકોએ મૂર્તિ ખંડિત કર્યાનો આરોપ લાગ્યો। મૂર્તિકારે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાયલા સલીમ શેખ અને રૂબીના ઇરફાન પઠાણ નામની બે મહિલાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં વધુ એક ઘટના ગણેશ ભક્તોની લાગણી દુભાવવાની સામે આવી છે। ત્યારે બે મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો, આ બંને મહિલા આરોપી છે લાયલા સલીમ શેખ અને બીજી છે રૂબીના ઇરફાન પઠાણ। તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે અઠવા પોલીસ મથકે આ બાબતે ફરિયાદ મળી હતી। ત્યારે લઘુમતી સમાજની બે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મહિલા સાથે બે બાળકો હતા, જેની ઉંમર 5 અને 6 વર્ષની હતી। બંનેએ મૂર્તિ ખંડિત કરી હોવાનું સામે આવ્યું। ત્યારે માતા ત્યાં ઉપસ્થિત હતા। સમગ્ર ઘટના છે એ 17/8/2024ના રોજ બની હતી। ત્યારે લાગણી દુભાવવા બાબતનો કેસ છે આ ઘટના બાબતે નોંધવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે ગત રવિવારે સૈયદપુરા વિસ્તારમાં ગણપતિના પંડાલમાં બાળકો દ્વારા પથ્થરમારો કરતા સુરતમાં જે પ્રમાણે અરાજકતાની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે આ બીજી એક ઘટના સામે આવી છે, પ્રકાશમાં આવી છે। જોકે ગણપતિ બનાવતા દુકાનમાં આ ઘટના બની હતી। ત્યારે મૂર્તિકારે આ બાબતને લઈને ફરિયાદ આપી હતી। ફરિયાદના આધારે અઠવા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા। ત્યારે આ બંને મહિલાઓ છે, જેનું નામ લાયલા સલીમ શેખ અને રૂબીના ઇરફાન પઠાણ છે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે। જે પ્રમાણે ગણેશ ઉત્સવને લઈને અત્યારે હાલ જે રીતે ગણેશ ભક્તો છે એ ઉલ્લાસપૂર્વક ગણપતિ ઉત્સવ ઉજવતા હોય છે, ત્યારે એક બાદ એક ઘટનાઓ બની રહી છે। તેમાં વધુ એક ઘટના સામે આવી છે સુરતના અઠવા વિસ્તારની અંદર। આ પ્રમાણે જોઈ શકાય છે સુરત શહેરના અઠવા વિસ્તારમાં બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।